ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છો? આજે અમે જવાના છે જુનાગઢ જવાનો પ્લાન. તો આ ભાઈ છે રણજીતભાઈ, એમ કે છે જલ્દીભાઈ રજકો વાટીને આપણે જુનાગઢ જવાનું છે. ને આ છે સુનિલભાઈ એમ કે છે જલ્દી આપણે રજકો વાટી ને આ સાંજની ટ્રેન છે તેમાં જવાનું છે. તો કે છે આપણે રજકો વાટીને બધા તૈયાર થઈ જવી. તો ગાય ભેંસનું તો કરવું પડે. તો કે ભાઈ અમે પહેલાં રજકો વાટી લેવી, પછી આપણે જાવી ત્રણેય. તો ભાઈ અમારી ટ્રેનની ટિકિટ મેં બુક કરી લીધી છે. આ રજકો છે આ સુનિલભાઈ ઉઠાવી લીધો છે. હવે નાખીને અમે નીકળવાના છીએ, તૈયાર જ છીએ હવે જવા માટે. હવે ક્યાં 5-10 મિનિટમાં અમારી નીકળવાનું છે. હવે ભાઈ નીકળી ગયા છીએ અમે ટ્રેન की तरफ. સાંજે 12:30 વાગ્યાની ટ્રેન છે. અમે સુનિલભાઈ હવે ગાડી મૂકી ટાણા. પછી રણજીતભાઈ પાછળ આવે છે ગાડી લઈને. અમે બી જેવી છીએ, મારો ભાઈ પણ આવે છે. ત્રણેય પહોંચી છે હવે રેલવે સ્ટેશન. ફર્સ્ટ ટાઈમ સુનિલભાઈએ ફોન પકડી લીધો છે બ્લોગ બનાવવા માટે. બ્લોગ બનાવવામાં તો ભાઈને તો આવડે છે. ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને બ્લોગમાં તે એવું જ બોલી રહ્યા છે કે પહેલી જ વારમાં 10-5 મિલિયન પાસ કરી જાય. લંગાઈ નથી, એમને માવા નથી મળ્યો. એટલે જેવી જ ટ્રેન આવી મેં કીધું ભાઈ મારો વિડીયો બનાવો જલ્દી. એક અસલ શાહરુખ ખાન વાળી પોઝિશનમાં વિડીયો બનાવવાનું ચાલુ હતું તો અમારી ટ્રેન આવી ગઈ. જેવી અમારી ટ્રેને અમે બેસી ગયા ટ્રેનમાં. ટ્રેન થઈ ગઈ સ્ટાર્ટ. ટ્રેન જેવી આગળ વધી. 7:30 વાગ્યાની ટ્રેન હતી અને 2 જ કલાકની અંદર આપણને પહોંચાડી દીધા છે રાજકોટ. અને થોડી જ વારમાં આપણને પહોંચાડી દીધી છે જામનગર, અને જામનગરથી આગળ જુનાગઢ. જેવા જ જુનાગઢ અમે પહોંચ્યું ત્યારે આપણે એક રૂમ પણ બુક કરી લીધો છે. સવારના વાગ્યા છે 4 ને અમે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા. અને જેવા જ અમે લિફ્ટમાં બેઠા તો ભાઈ એ તો હવે સેટો હોય ત્યારે લિફ્ટ બંધ થાય ને. સુનિલભાઈ તો કે આ લિફ્ટ છે, લિફ્ટમાં તો પહેલી વાર બેઠા છે ભાઈ. સુનિલભાઈ કે કશું દબાવું? મેં કીધું દબાઈ યાર, ગો દબા. જેવો જ એમને ગો દબાવ્યો લિફ્ટનો નંબર પડવા માંડ્યા. થોડી જ વાર સમય થયો ત્યાં નંબર 0 થવામાં આવ્યો. રણજીતભાઈ કે હા 0 થઈ ગયા, હવે તો આ દરવાજો ખોલવાની તૈયારીમાં છે. એમ સુનિલભાઈ કે હા જો હવે આ બાજુ જો, આ પાછળ દરવાજો છે ખુલશે. થોડી જ વારમાં દરવાજો ખુલી ગયો અને અમે નીકળ્યા બહાર. અને બહાર જતા જ સુનિલભાઈ કે જેવા જ આગળ ગયા તો ભાઈને લાગી છે ભાઈ કે મારે જોઈશે ચાય. તો હું નહીં ચાયનું પૂછ્યું તો ભાઈ કે અત્યારે ચાય 4 વાગે બની હતી. તો ભાઈ કે લીંબુ સોડા લઈ લે. લીંબુ સોડા લીધી તો બે પીધા હતા. તો કે નહીં ઓલાની થોડી આવી દે ને કે અમારો હોય છે એમ કરીને મને સોડા પીને પૂરજોશમાં ભાઈ આપણને તો આવી તાકાત ને ભાઈ. રણજીતભાઈ થોડોક થાક લાગી ગયો, એને ચાય નથી મળી એટલે. અને સુનિલભાઈને લીંબુ સોડા મળી એટલે ભાઈ આવતા રહ્યો તમતમારે એમ કહીને ભાઈ આગળ 2000 પગથિયા ચડી ગયા. ને સવારના 5:30 જેવું થઈ ગયું છે. ને જોઈ શકો છો 5:30 વાગ્યાનું વાતાવરણ એકદમ શાંત. અને પબ્લિક પણ થોડુંક ઓછું હતું કારણ કે એટલી બધી ભીડ નથી. કારણ કે થોડી ઠંડી છે પણ એટલી બધી પણ નહીં. હવે તો ગરમી થઈ ગઈ છે આટલા ચડવાની વાત. હવે તમે જોઈ રહેશો આ રણજીતભાઈ કે આ ડુંગર દેખાય ને ત્યાંથી હું ઉપરથી ચડી જાઉં. મેં કીધું ભાઈ રહેવા દે, આગળ હજી ઘણું ચડવાનું છે. તો આગળ ગઈને રણજીતભાઈ તો કે હા ભાઈ અલગ નિરંજન, આજ તો કે આપણું અહીંયા બુકિંગ છે. મેં કીધું ના ભાઈ મારે તને ઘરે લઈ જવાનું એમ કહીને. એ તો ભાઈ કે નહીં અહીંયા જ રહીશ. મેં કીધું ભાઈ રહેવા દે. આગળ વધતા ગયા ભાઈ. રણજીતભાઈ તો આજ એમની ખુશી જોઈ રહ્યા. પાછળ સુનિલભાઈ પણ આવી ગયા કે આજ તો કે ભાઈ મજા આવી ગઈ કે પાછળ જોઈ રહ્યા છે. મેં કીધું રહેવા દે ભાઈ. પછી આગળ ગયા તો ભાઈને થોડો થાક લાગી ગયો, બેસી ગયા. મેં કીધું પાણી પીશું? તો કે ના કે સુનિલભાઈ થોડાક મોરા પડ્યા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે હવે થોડાક પોગી ગયા છીએ. માતાના દર્શન કરીને આપણે આગળ ગયા. તો આગળ જેવા જ ગયા તો એક દરાર આવી. ત્યાંથી ભાઈ રણજીતભાઈ કે ભાઈ અહીંથી તો નીચે ઉતરાઈ જવું. મેં કીધું ભાઈ રહેવા દે, અહીંથી ના ઉતરાય. હા તો હવા ખાવાનું કે અહીંથી તો હવા સારી આવે છે. મેં કીધું હવા ખાવાનું નથી ભાઈ, રહેવા દે. સુનિલભાઈ કે રે હું આવું. રે મેં કીધું રહેવા દે. અહીંથી વાતાવરણ જોયું છે, અહીંથી કે ઠંડી પવન અને હવા રણજીતભાઈ કે બહુ સારી આવે છે. થોડી વાર રણજીતભાઈ હવા અને સુનિલભાઈ હવા ખાઈને
પછી આગળ ગયા તો કેવું રહ્યું ભાઈ મારે ચિનઅપ લગવા જશો આમથી ઉપર પહોંચી ગયા પછી કાંઈ નથી થયું. બે લગાવ્યા ચિનઅપ લગાવવાનું પુશઅપ લગાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં બે થાકી ગયા પુશઅપ મારીને. વાહ ગુડ શાબાશ તમે 2 આર્મીમાં લેવા છો. થોડી વાર પછી અમે ઉતરવાનું સ્ટાર્ટ કર્યું. થોડી વારમાં આમાં તમને ક્યાંય સુનિલભાઈ દેખાય છે? નહીં દેખાય, કારણ કે તે બહુ જ ઉપર છે. રણજીતભાઈ નીચે આવી રહ્યા છે, પહોંચી ગયા છે. હું નીચે બેઠો છું, જોઈ રહ્યા છો હું અહીંયા બેઠો છું. બે ઉપર છે. થોડીક વારમાં તે બે આવશે પછી અમે નીચે ઉતરવાનું શરૂ કરીશું. હવે અમે નીચે આવી ગયા છીએ અને ભાઈ નવી સીડીથી ઉતર્યા નથી અને જૂની સીડીથી ઉતરવાનું શરૂ કર્યું છે. આ છે અમારા સુનિલભાઈ અને રણજીતભાઈ. અત્યારે એકને થાક લાગ્યો નથી. હવે જોવી કાલ ખબર પડે બેયનું શું થાય છે. આગળ જુઓ વિડીયોમાં બનાવી રહો તમે, ખબર પડે કે આ ભાઈ કેવા છે. હવે અમે જૂની સીડીએથી ઉતરવાનું સ્ટાર્ટ અને રણજીતભાઈ તો કે નહીં હું તો કે દોડીને જ ઉતરીશ. ભાઈ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, દોડીને ઉતરવાનું સાવધાનીથી. સુનિલભાઈ કે કોઈ વાંધો નહીં હું પણ દોડીને જ જાઉં છું એની પાછળ. મેં કીધું કાંઈ નહીં હું તમારી પાછળ જ આવું છું. બે જૂની સીડીથી ઉતરવાનું સ્ટાર્ટ કર્યું ને તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ કેટલું શાંત છે. અને તમે પણ જાઓ તો જૂની સીડીથી ઉતરવાનું રાખજો, કારણ કે જૂની સીડી તમને જોવા માટે કુદરતીનું નેચર બહુ જ સારું છે અને તમને એકદમ મજા આવી જશે. જૂની સીડી પહેલાં જતાં જ અમને એવું થયું કે આ જૂની સીડીથી તો જલ્દી પહોંચી જશે, પણ જલ્દીનું એવો કોઈ માહોલ નથી અમારે પહોંચવાનો. અમારે જોવાનું છે કુદરતી નેચર કેવું છે મધુ વાતાવરણ. તમે જોઈ શકો છો. અમે નીચે ગયા તો એક તળાવ પણ હતું, ત્યાં અમારે વિડીયો બનાવી ના શક્યા. નહીં તો તળાવ એ બાજુ રાઈટ સાઈડમાં જે ફોરેસ્ટનું આવે ત્યાંથી રાઈટ સાઈડમાં તમે જઈ શકો. ત્યાં ખૂબ જ એક નાનું એવું તળાવ છે, તે મસ્ત છે. ત્યાં સુનિલભાઈ રણજીભાઈ આગળ એને થાકી ગયા, જોઈ શકો બેસી ગયા. એ કે હવે શું કરું? મેં કોઈ વાંધો નહીં, બલ્લે. હા, રણજીતભાઈ બલ્લે કરીને નીચે ઉતરીને મંડ્યા ચાલવા. સુનિલભાઈ પાછળ હું સુનિલભાઈ કે લાય હું વિડીયો બનાવું. સુનિલભાઈ કે હેલો ગાઈઝ, હવે તમે જોઈ શકો છો જૂની સીડીની મુલાકાત લેવા. વેલકમ ટુ જૂની સીડી. હવે અમે આવી ગયા જૂની સીડીથી નીચે અને એક હાથી પથ્થર જેવું કંઈક દેખાય છે, મોટો પથ્થર. ત્યાં જાઓ તો ફોટા મસ્ત અમે પાડવાના હતા. મસ્ત ફોટા પાડ્યા અને પછી અમે નીકળી. સુનિલભાઈ અને રણજીતભાઈ કે ડાન્સ કરો થોડીક નીચે ગયા તો એક પથ્થર હતો તો બે કેવું લે અરે ચડ ઉપર. રણજીતભાઈ તો ચડી ગયા અને ચડાવી દીધા ઉપર અને સુનિલભાઈ આવી ગયા નીચે. થોડા જ સમય પછી આ આપણી જગ્યાએ છે. મેં કીધું રહેવા દે ભાઈ, હાલ સાનો મારો નીચે. પછી નીચે માણ ઉતારીને ભાઈ નીચે લઈ આવ્યા ને પછી કોઈ વાંધો નહીં થોડો ડાન્સ કરી લો. સુનિલભાઈ કે હું થોડો કરું. હા તારી લીધે પછી અમે આવી ગયા નીચે. હવે કે સ્લો મોશનમાં ઉતાર, કોઈ વાંધો નહીં, મેં એને સ્લો મોશનમાં બનાવી દીધો એક જોરદાર વિડીયો. ભાઈ તો આવી રહ્યા છે સ્લો મોશનનો સલમાન ખાનની જેમ. નીચે થોડીક નીચે આવ્યા તો પથ્થર વાગ્યા. આ પથ્થર વાગે ઉતરી આ કે વાગતો પથ્થર. સુનિલભાઈ તો ટ્રાય કરી અને માંડ્યા પથ્થર લઈને વગાડવા. તો રણજીતભાઈ કે લે હું પણ વગાડું. રણજીતભાઈ અને સુનિલભાઈ બે કરી દીધું ચાલુ પથ્થર લઈને કે આ તો કે વાગતો પથ્થર છે, જો કે વાગ્યો. તો રણજીતભાઈ કે એવું લાવ મને પણ દે કે હું કે વગાડું. તો આપણી બાજુમાં હતા કોઈ વાંધો લે આ તો પૈસાનું ઝાડ. પૈસાની જેમ કે આમાં કે પૈસા કાંઈ વાંધો નહીં, આમાંથી કે 1-2 રૂપિયા કાઢ લે કે આપણે ઠેલો બદલે ઉતરેવા દે ભાઈ, આ પૈસાનું ઝાડ છે. રણજીતભાઈ એમ કહી થોડીક નીચે ભાઈ લે આ કોણ? આ તો સુનિલભાઈ. આ કઈ હાલતમાં છે જોઈ શકો પૂરું પૂરું સુનિલભાઈ. ના કે આમ તો મને કાંઈ નથી એમ કહીને અમે ઉતરી ગયા છે સાવ નીચે. હવે અમે નીચે આવી ગયા છે. હવે અમે જવાનું છે રાણીની વાવ જોવા. અમે હવે નીકળી ગયા રિક્ષામાં બેસીને રાણીની વાવ જોવા. જોઈ શકો છો રોજ હું ફોટોમાં ચશ્મા લગાવી જેવી રાણીની વાવ પહોંચ્યા. ઉપરકોટ પોલીસ ચોકી જોઈ શકો છો. એ કોઈ ભાષણ દેતા હતા. અમે પહોંચી ગયા રાણી વાવ. લે આ તો કૂવો.
કયો કૂવો જે હોય કોમેન્ટમાં બતાવજો ભાઈ. આ કયો કૂવો છે ને આ સુનિલભાઈ અને કૂવાનું નામ બતાવજો ને તમને અમારો વિડીયો કેવો ગમ્યો કે નહીં કોમેન્ટમાં બતાવજો જરૂર. કેવો લાગ્યો વિડીયો દોસ્તો? આજે અમારો ફર્સ્ટ બ્લોગ હતો, તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બીજું બ્લોગર વિશે બાકી આવા વિડીયો આવતા રહેશે. જય હિન્દ, જય ભારત.